નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। પાર્ટીના ઉમેદવારોના નામ નક્કી કરવાની ગડમથલ પણ ચાલી રહી છે। કોઈ પણ ચૂંટણી કેમ ના હોય, ભાજપ સમજી વિચારીને બધી ગણતરી કરીને ઉમેદવારોના નામની ઘોષણા કરતું હોય છે, જેથી હાલમાં પણ કોને ઉમેદવાર બનાવવામાં આવશે, કોના નામની જાહેરાત કરવામાં આવશે તે અંગે કેટલીક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। ખબરો એવી મળી રહી છે કે જામનગરથી પૂનમબેન માડમ ચૂંટણી તેવી ચર્ચા છે। એટલે કે સૌરાષ્ટ્રની આહીરોના પ્રભુત્વવાળી જામનગર બેઠક પર સિટિંગ એમપી પૂનમ માડમને રિપીટ કરી શકાય છે, પરંતુ આની સામે ભાજપની સેન્સર પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાનાના નામની પણ ચર્ચા ચાલી રહી છે। તમે જણાવી દઈએ કે અહેવાલ અનુસાર પીએમ મોદીની તાજેતરની ગુજરાત મુલાકાતથી પૂનમ માડમ ફરી એકવાર જામનગરમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। પીએમ મોદીએ દ્વારકામાં જાહેર સભામાં 37,000 આહિરાણીઓના કૃષ્ણ ભક્તિ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારથી જ જામનગરમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી તેવી ચર્ચા છે। જો કે હવે ગુજરાતમાં લોકસભાની કુલ 26માંથી 3 બેઠકોના નામ ફાઇનલ હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે આ દરમિયાન ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ અને નવસારીથી CR પાટીલને રિપીટ કરી શકાય છે। જો કે સત્તાવાર જાહેરાત હજુ તો બાકી છે। તમને જણાવી દઈએ કે પૂનમ માડમે કોંગ્રેસથી રાજનીતિમાં ઝુકાવ્યું હતું, જો કે તેના પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા। ખબરો અનુસાર 2012માં જીતીને પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા। 2014માં પાર્ટીએ તેમને જામનગરથી ચૂંટણી લડાવ્યા હતા। ત્યારબાદ પૂનમ માડમ પહેલીવાર સાંસદ બન્યા। પાર્ટીએ તેમને 2019માં રિપીટ કર્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।